નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભરત મક્કા। આજે આપણે વાત કરવાની છે આવનારા દિવસોમાં વરસાદનું રાઉન્ડ। આમ તો આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે કે ભાદરવામાં ભારે વરસાદ પડશે, ભાદરવો ભરપૂર છે અને ભાદરવો આપણે ગઢેરા એમ કહેતા કે ભાદરવો મધ છે, એટલે ભાદરવામાં ભરપૂર વરસાદ છે, ભાદરવો મધ છે। એટલે કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી। અટાણે તડકા પડે છે બહુ, તો હવે રાઉન્ડ નજીકના સમયમાં જ રાઉન્ડ આવે છે વરસાદનો। તો આપણે વિગતવાર વાત કરીએ તો કાલ 2 ઓગસ્ટ છે। અત્યારે હું આ વિડીયો સાંજના 9 વાગ્યે મૂકું છું, 1 સપ્ટેમ્બરે, અને રાતના 9 વાગ્યા છે અટાણે। તો કાલે બીજી સપ્ટેમ્બર છે કાલે, તો 2 સપ્ટેમ્બરેથી કાલથી જ વરસાદનો રાઉન્ડ ધીરે ધીરે ચાલુ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાલુ થાય એવી શક્યતા છે। પહેલાં શરૂઆત દક્ષિણ ગુજરાતથી થાય। કાલે વરસાદ પડશે એ દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લા છે એમાં વરસાદની શરૂઆત થઈ જશે। સુરત હોય કોઈ પણ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ જશે। તો આપણે પહેલાં વાત કરીએ પવનની। તો કાલથી 2 સપ્ટેમ્બરથી માંડી અને 7 સપ્ટેમ્બર સુધીનો આપણે અનુમાન કરીએ તો 2 થી 7 સપ્ટેમ્બરમાં પવન હુરિયો વાહે। કાલે ઓછો વાહે પવન 2 ઓગસ્ટે, પછી પ્રમ દિવસે 3 સપ્ટેમ્બરથી હાવ હુરિયો વહી જાય પવન। 3, 4, 5, 6, 7 સપ્ટેમ્બર સુધીમાં હુરિયો પવન જ રહે। તો એવું મારું આ તારણ છે। પછી આ વરસાદનો રાઉન્ડ ગાજવીજ સાથે ચાલુ થશે। તો કાલ 2 સપ્ટેમ્બર છે, તો કાલ 2 સપ્ટેમ્બર અને સોમવાર અને સોમવતી અમાસ, એટલે કાલે અમાસથી જ વરસાદનું આગમન થઈ જશે। તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ પણ વરસાદ પડી શકે કાલે, પણ વધારે જોર 3, 4, 5, 6, 7 તારીખ આમાં વધારે ગાજવીજનું પ્રમાણ ગાજવીજ અને વરસાદનું પ્રમાણ વધારે રહે। અને 3 થી 7 સપ્ટેમ્બર સુધીમાં સારામાં સારો વરસાદ થઈ જશે। એમાં વધુ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત એમાં વધારે વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં પડશે પણ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે એવી શક્યતા દેખાઈ રહી છે। આપણે ગરીબની હિસાબે જોઈએ તો કાલ 2 સપ્ટેમ્બરથી જ વરસાદનું શરૂઆત થઈ જશે, પણ 3, 4, 5, 6, 7 આ 7 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થઈ જાય સારામાં સારો। અને આ વરસાદ હજી 11 સપ્ટેમ્બર સુધી ચાલુ જ રહેશે, પણ આપણે આ 7 સપ્ટેમ્બર સુધીની માહિતી આપીએ કે 7 સપ્ટેમ્બર સુધીમાં ભારે ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ થઈ શકે। ભાદરવામાં મહિનામાં શરૂઆતમાં જ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જાય અને ભાદરવામાં ગાજવીજ સાથે વરસાદ આવશે। તો કાલે અને પરમ દિવસેથી વરસાદનું આગમન થઈ જશે અને ગાજવીજ સાથેનો વરસાદનું આગમન થઈ જશે। તો આપણે 11 સપ્ટેમ્બર સુધી જ વરસાદ થવાની શક્યતા છે પૂરેપૂરી, પણ મને એવું લાગે છે કે 6 અને 7 સપ્ટેમ્બરે એક મોટી સિસ્ટમ આવે એવું મને લાગી રહ્યું છે। તો હવે આપણે વિગતવાર જે અપડેટ આપણે વિડીયો દ્વારા 7 તારીખે સાંજે શનિવારે અને સાંજે 7 તારીખે આપણે વધુ માહિતી આપશું। તમામ ખેડૂત ભાઈઓ કોઈને પાણી પીવડાવવું નહીં પડે, અને કાલથી ગરમી, ઉકળાટ અને ગાજવીજવાળો વરસાદ ચાલુ થશે અને 7 સપ્ટેમ્બર સુધીમાં બધે લાભ મળી જાય, સારામાં સારો વરસાદ થઈ જાય। ઘણી જગ્યાએ નદીઓમાં પૂર આવી જાય, એવું નથી કે નહીં આવે, ભારે વરસાદ પડી શકે। બસ એટલું જ એક વિડીયોમાં આવતા વિડીયોમાં મળશું 7 તારીખે શનિવારે સાંજે। આભાર।